નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચતુર સાંકટ મદદનીશ ખેતી નિયામક આપ સૌનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આગળના વિડીયોમાં આપણે જમીન માટે ઉત્તમ એવા અળસિયાનું ખાતર, અળસિયાના ખાતરના ફાયદાઓ તેમજ ધરતી માતાને તંદુરસ્ત લાંબા સમય સુધી રાખવા માટેના ખૂબ જ અગત્યના ઉપાયો વિશે માહિતી આપવામાં આવેલ હતી. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે અળસિયાનું ખાતર બનાવવા માટેની પદ્ધતિ, અળસિયાની ઉત્તમ જાત, અળસિયાનું ખાતર બનાવતી વખતે રાખવાની કાળજી, અળસિયાના ખાતરને વધારેમાં વધારે ગુણકારી બનાવવા માટે એમાં શું ભેળવી શકીએ, મિક્સ કરી શકીએ, તેમજ ઉત્તમ જાતના અળસિયા ક્યાંથી મેળવી શકીએ એ વિષય ઉપર આપણે આજે માહિતી મેળવવાના છીએ. ખેડૂત મિત્રો, આજ દિન સુધી તમે જો કૃષિ દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી વિનંતી છે કે આજે જ કૃષિ દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને જો માહિતી ગમે તો તમે લાઈક કરજો અને બીજાને મોકલવાનું ભૂલતા નહીં. ખેડૂત મિત્રો, અળસિયાનું ખાતર બનાવવા માટે સૌ પ્રથમ જગ્યાની પસંદગી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જગ્યા હંમેશા ઊંચાણવાળી જગ્યા પસંદ કરવી જોઈએ, જેથી કરીને ચોમાસાનું પાણી ન ભરાઈ રહે. આ જગ્યા ઉપર સંપૂર્ણ રીતે છાંયડો હોય એવી જગ્યા જો પસંદ કરશું તો વધારે ફાયદો થશે. શેડની વ્યવસ્થા, ખેડૂત મિત્રો, જ્યારે પણ અળસિયાનો આપણે બેડ બનાવીએ ત્યારે ઉપર શેડ, લીલી નેટ નાખીને અથવા તો પતરા નાખેલો એક શેડ તૈયાર જો હોય અથવા તો બનાવવામાં આવે એ જરૂરી છે. કારણ કે અળસિયાને છાંયડો પસંદ છે, ગરમી સહન કરી શકતું નથી. ભેજની જાળવણી, ખેડૂત મિત્રો, તમારી જ્યારે પણ તમે અળસિયાનું ખાતર બનાવવાનું વિચારતા હો, નજીકમાં પાણીની સુવિધા હોય એ ખૂબ જરૂરી છે. અને આજુબાજુ એવા ઝાડવા રોપવા જોઈએ કે જેથી કરીને ભેજ પણ જળવાય, તાપમાન ઊંચું વધે નહીં. બીજું કે અળસિયાની સીધા સૂર્યપ્રકાશથી રક્ષા પણ થઈ શકે. ખેડૂત મિત્રો, બેડ એટલે પથારી. ભેજ જાળવણીની વાત કરી એટલે નજીકમાં પાણીની સુવિધા હોય એ તો આપણે જાણી કે હવે બેડની પથારી, જે બેડ એટલે પથારી, અળસિયાની પથારી બનાવવી. તો ખેડૂત મિત્રો, હવે બેડ છે એ 3 પ્રકારના છે. કાચો બેડ છે, અર્ધ પાકો અને પાકો બેડ, આવા 3 પ્રકારના બેડ ટૂંકમાં હોય છે. અને હાલમાં માર્કેટની અંદર સરળતાથી આપણે ઉપયોગ કરી શકીએ એવા HDPEના વર્મી બેડ પણ તૈયાર મળે છે, એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો કાચો બેડ જો તમે બનાવતા હો તો જમીનને સમતળ કરી અને એની ઉપર પ્લાસ્ટિક પાથરી દેવાનું છે, જેથી કરીને અળસિયા જમીનમાં તળિયે નીચે ઉતરી ન જાય, એટલા માટે નીચે પ્લાસ્ટિક પાથરી દેવાનું છે. અને બીજા અર્ધ પાકા અને પાકા, તો એમાં સિમેન્ટ, રેતી અને ઈંટની ખાસ જરૂર પડે છે. હવે આ બેડ છે એ સામાન્ય રીતે પહોળાઈ છે 3 થી 4 ફૂટની રાખો તો વધારે અનુકૂળ આવે છે. અને ઊંચાઈ છે 1.8 ફૂટથી લઈ અને 2 ફૂટની ઊંચાઈ તમે રાખો, અથવા તો 3 ફૂટ સુધી તમે રાખી શકો છો તમારી અનુકૂળતા મુજબ. હવે ખેડૂત મિત્રો, લંબાઈ છે તમારી સુવિધા, તમારી અનુકૂળતા મુજબ તમે લંબાઈ રાખી શકો છો. તો આ બેડ છે એ બનાવવા માટેની વાત છે. હવે જ્યારે તમે અર્ધ પાકા કે પાકા બેડ બનાવો ત્યારે અથવા કાચો બેડ બનાવો ત્યારે એક ધ્યાન એ રાખવાનું છે કે એક ખૂણા તરફનો ઢાળ રાખવાનો છે અને એ ખૂણે આપણે એક પાઇપ ગોઠવી દેવાનો છે. અને પાઇપ છે એને નળ સાથે કનેક્ટ કરી અને એને નીચે ડોલ મૂકી દેવાની છે. એ આગળ વર્મી વોશ આપણે જે કરીએ છીએ એ મેળવવા માટે ખૂબ જરૂરી છે. તો ખેડૂત મિત્રો, આ રીતના બેડ તૈયાર થઈ જાય એટલે આપણે હવે બેડ ભરવાની વાત આવે છે. તો બેડ ભરવા કઈ રીતે? તો ખેડૂત મિત્રો, જ્યારે પણ બેડ ભરીએ ત્યારે ખાસ તકેદારી એ રાખવાની છે કે તમે કેવા પ્રકારના મટીરિયલનો ઉપયોગ કરી અને અળસિયાનું ખાતર બનાવવા માગો છો. ખેતીનો સેન્દ્રિય કચરોનો ઉપયોગ કરવા માંગતા હોય તો એ રીતે પણ તમે કરી શકો છો. અને ફક્ત છાણથી જ તમે જો અળસિયાનું ખાતર બનાવવા માંગતા હોય તો એ રીતે પણ કરી શકો છો. ઘણા ખેડૂતો છે એ ફક્ત છાણથી અળસિયાનું ખાતર બનાવે છે. તો ખેડૂત મિત્રો, સૌથી પ્રથમ જો તમે કચરો, વાડીનો, ખેતરનો કચરો નાખી અને પછી કરવા માંગતા હોય તો 15 થી 20 સેન્ટીમીટરનું 15-20 દિવસનું જે જૂનું આપણે છાણને છે એ છાણ એને ટૂંકમાં ઠરવા દેવાનું છે. ત્યારબાદ ખેતીનો જે કચરો છે એ જ્યારે પણ આપણે ગોઠવીએ ત્યારે તળિયે એ કચરો નાખી દેવાનો છે. ત્યારબાદ એની ઉપર ગૌમૂત્ર અથવા તો પાણીનો છંટકાવ કરતું રહેવાનું છે, જેથી કરીને એ ઠંડુ પડે, એનું કોહણ થઈ જાય. અને કોહાઈ ગયેલું હોય પછી ટૂંકમાં આપણે આગળ 15 થી 20 દિવસ જૂનું છાણ છે એ એકદમ અર્ધકચરું ખડી ગયેલું હોય
અને ગરમ ન હોય, તાજું ક્યારેય છાણ વાપરવાનું નથી. તાજું છાણ છે ગરમી પેદા કરે છે, જેને કારણે અળસિયા મૃત્યુ પામે છે. તાજું છાણ વાપરવાનું નથી. તો ખેડૂત મિત્રો, આ છાણ 15-20 દિવસ જૂનું છે એનો સેન્દ્રિય કચરા ઉપર એનો થર કરવાનો છે. ત્યારબાદ આપણે અળસિયા છોડવાના છે. ત્યારબાદ ફરીથી સેન્દ્રિય કચરો, એટલે કે દાખલા તરીકે તમે અળસિયાને અંધારું રહે એટલા માટે ઢાંકવા માટે આપણે શણની બેગ છે એ, અથવા નાળિયેરના પાન છે, અથવા તો ઘઉં અથવા ડાંગર એનું જે પરાળ આવે છે એનો આપણે ઉપર ઢાંકી અને પછી આપણે એને ભેજ દરરોજ આપતું રહેવાનું છે. અળસિયાને ભેજની ખૂબ જરૂર છે. આ બેડની અંદર 30 થી 40% ભેજ જળવાઈ રહે, અથવા તો 40 થી 50% ભેજ જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે. 40-50% જો ભેજ ન જળવાય તો ઘણી વખત અળસિયા સુકાઈ જાય ને સુકાઈ ગયેલું અળસિયું છે એ ટૂંકમાં મૃત્યુ પામે છે. એટલે અળસિયાનું શરીર છે એ સતત પાણી ઉડાડતું હોય છે, પાણીવાળું ભીનું રહે છે, અને એ ભીની ચામડી રહે છે. ભીની ચામડીમાંથી શ્વાસોશ્વાસની ક્રિયા કરતું હોય છે, એટલે એને ભેજની ખૂબ જરૂર છે. એટલે સીધો તડકો ન આવે એ પણ જરૂરી છે, કારણ કે અલ્ટ્રા વાયોલેટ કિરણોથી એને નુકસાન થાય છે. તો ખેડૂત મિત્રો, આ રીતનું આપણે સતત વાતાવરણને અનુરૂપ આપણે આ જે વર્મી બેડ બનાવ્યો છે એની અંદર અળસિયા છોડ્યા પછી સામાન્ય રીતે તમે 1 ઘન મીટર વિસ્તારનો જો બેડ બનાવો તો એમાં સામાન્ય રીતે 2 થી 3 કિલો અળસિયા, એટલે કે 2000 થી 3000 કિલો, 2000 થી 3000 અળસિયા, અથવા તો 2 થી 3 કિલોગ્રામ અળસિયા છે એ જરૂરી છે. અને તો આપણે ઝડપી અળસિયાનું ખાતર મળશે. હવે ખેડૂત મિત્રો, અળસિયા છોડ્યા પછી ભેજ જાળવી રાખવાનો છે, અને એને સતત અંધારું રહે એવી રીતનું આપણે ઢાંકીને રાખવાનું છે. હવે તાપમાન વધારે હોય તો દિવસની અંદર 2 વખત આપણે એમાં ભેજ ટૂંકમાં આપવાનું, પાણી છાંટવાનું છે. અને બીજું કે અઠવાડિયે 1 વખત આપણે એને જે બેડ છે એને થોડું ઘણું ઉલટસુલટ કરી અને અંદર હવા જાય અને ગરમી ન પકડી લે એટલા માટે એને ઉલટસુલટ અઠવાડિયે કરવું જરૂરી છે. તો આ રીતનું પણ કરતું રહેવાનું છે. તો ખેડૂત મિત્રો, અળસિયાની જાતની પસંદગી, તો હવે અળસિયાની જાતની વાત કરીએ તો ઈસિનિયા ફોયટીડા છે અને યુટ્રિલસ યુજીની જેવી જાતો છે એ આપણા વિસ્તારની અંદર અનુકૂળ છે. અને ઈસિનિયા ફોયટીડા છે એ વિદેશી જાત છે, લાલ રંગના અળસિયા છે. એ અળસિયાનું ખાતર ખૂબ સારું બને છે અને ઓછા સમયમાં બને છે. એ સામાન્ય રીતે 10% માટી ખાય છે, બાકી 90% ટૂંકમાં છાણ ખાવાનો વધારે પ્રયત્ન કરે છે. તો ઈસિનિયા ફોયટીડા છે એ જાત આપણે પસંદ કરવી જોઈએ. હવે અળસિયાને અંધારું બે ગમે એમ કીધું છે, અને પાણી દરરોજનો છંટકાવ કરવાનો છે. અને બીજું ખાસ કાળજી કઈ રાખવાની છે, તો ખેડૂત મિત્રો, અળસિયા ખાવાવાળા જીવજંતુઓથી અળસિયાનું ખાસ રક્ષણ કરવું જોઈએ. એક તો કાળજી એ રાખવાની છે કે તાજું છાણનો ઉપયોગ કરવાનો નથી. બીજું 40-50% ભેજ જળવાઈ રહે એ રીતનું આપણે ટૂંકમાં એનું પાણી છંટકાવ કરતો રહેવાનો છે. ત્યારબાદ કીડી છે, મકોડા છે, દેડકા છે, સાપ છે, ત્યારબાદ બગલા છે, બાઘેડ છે. બાઘેડ ટૂંકમાં એક જીવડું છે, ચકલા છે, ઉંદર છે, જેવા અન્ય બીજા પક્ષીઓ પણ જે અળસિયાને ખાવાનું કામ કરતા હોય એનાથી આપણે રક્ષણ કરાવવાનું છે. અને એના માટે આપણે દાખલા તરીકે આ જે પાકો જે બેડ બનાવ્યો છે એની ચારે બાજુ આપણે લક્ષ્મણ રેખાથી લીટો કરી દઈએ તો પણ આપણે કીડી મકોડાથી દૂર રહે. ત્યારબાદ તુલસીના સૂકા પાન અને એમાં કપૂરનો પાવડર મિક્સ કરી અને જો છંટકાવ કરીશું તો પણ આપણે અળસિયાને બચાવી શક્યું જીવજંતુઓથી. અને બીજું છે કે હળદર અને ફટકડી એનો સપ્રમાણ એનો ભૂકો કરી અને પાવડર છે એનો છંટકાવ કરીશું તો પણ આપણે અળસિયાને બચાવી શકશું. તો ખેડૂત મિત્રો, આ અળસિયાની કઈ રીતે કાળજી રાખવી છે એ છે. ત્યારબાદ અળસિયાનું ખાતર તૈયાર થયું એ કઈ રીતે ખબર પડે, તો ખેડૂત મિત્રો, જ્યારે પણ આપણે 45 થી 60 દિવસની આજુબાજુ ઉપરના પડની અંદર ચાની ભૂકી જેવો ટૂંકમાં મમરી જેવું ઉપર જોવા મળે, ભૂખરા રંગનું, અને એ ચાની ભૂકી જેવું દેખાય, ત્યારે સમજી લેવાનું કે આપણું અળસિયાનું ખાતર તૈયાર થઈ ગયું છે. હવે અળસિયાનું ખાતર તૈયાર થઈ જાય એટલે કે 45-60 દિવસ પછી આપણે જ્યારે તૈયાર થઈ ગયા પછી આપણે પાણી આપવાનું થોડાક 4-5 દિવસ બંધ કરી દેવાનું છે, જેથી કરી ઉપરના પડની અંદર ગરમી વધશે એટલે અળસિયા છે એ નીચે જતા રહેશે. ઉપરનું તૈયાર થઈ ગયેલું ખાતર છે અળસિયાનું, એને આપણે ભેગું કરીને ઢગલા બનાવવાના છે, અને ઢગલા શંકુ આકારના બનાવીએ. ત્યારબાદ થોડા કલાક પછી અળસિયા નાના બચ્ચા અથવા તો અળસિયા જો એ રહી ગયા છે તો એ પણ ગરમીને લીધે નીચે જતા રહેશે. એટલે ઉપરનું તૈયાર છે ઢગલામાંથી એને આપણે ટૂંકમાં સાણાથી સાળી અને સરસ મજાના પેકિંગમાં એને પેક કરી દેવાનું છે. ત્યારબાદ એમાં જો અળસિયા નીકળે તો એને ફરીથી આપણે બીજી વખત આપણે બીજું અળસિયાનું ખાતર તૈયાર કરવા માટે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો આ રીતે તૈયાર ખાતર છે એને આપણે સરસ મજાના બેગની અંદર ભરવાનું છે.
એકદમ આકર્ષક બેગ તૈયાર કરવાની છે. 25 કિલો અથવા તો 50 કિલોની બેગ આપણે બનાવી અને પછી એમાં જો આપણે અળસિયાનું ખાતર ભરી અને પછી વેચાણ કરશું તો આજે બજારની અંદર 8 રૂપિયાથી લઈ અને એના 25 રૂપિયા સુધીનો ટૂંકમાં 1 કિલોનું અળસિયાનું ખાતર છૂટક વેચાતું હોય છે. તો એ રીતે પણ તમે વધારાની આવક મેળવી શકો છો અને અળસિયા પણ 250 થી 300 કિલો બજારની અંદર વેચાતા જોવા મળેલા છે. તો તમે અળસિયા વેચીને પણ સારી એવી કમાણી કરી શકો છો. તો ખેડૂત મિત્રો, આ રીતે તમે અળસિયાનું ખાતર જાતે તૈયાર કરી અને વધારાની પૂરક આવક મેળવી શકો છો. હવે ખેડૂત મિત્રો, વર્મી કમ્પોસ્ટ અને વર્મી વોશ વાપરવાની પદ્ધતિ છે. તો સામાન્ય રીતે આપણે એક ખેતી પાકો છે એના માટે 2 થી 5 ટન પ્રતિ હેક્ટર એટલે કે હવા 6 વીઘે 2 થી 5 ટન આપણે ખેતી પાકો માટે ઉપયોગ કરી શકીએ છીએ. અને ફળ ઝાડો જો નવું રોપણ હોય તો 5 થી 8 કિલો અને પુખ્ત ઝાડ હોય તો 20 કિલો પ્રતિ ઝાડ આપણે અળસિયાનું ખાતર છે એ ટૂંકમાં આપી શકીએ છીએ. શાકભાજી અને રોકડિયા પાક હોય તો 7 ટન પ્રતિ હેક્ટર હવા 6 વીઘાએ ટૂંકમાં 7 ટન એ અળસિયાનું ખાતર છે એ કાપી છે. અને ફૂલ છોડ હોય તો 100 ગ્રામ પ્રતિ છોડ અળસિયાનું ખાતર આપવાથી ફાયદો થાય છે. અને વર્મી વોશનો જો ઉપયોગ કરવો હોય તો 1 થી 5% એની સાંદ્રતા હોય તો એ મુજબ 10 થી 50 મિલીગ્રામ 1 લીટર પાણીની અંદર મિક્સ કરી અને તમે એનો છંટકાવ છોડ ઉપર કરી શકો છો અને એનું પરિણામ પણ ખૂબ સારા મળે છે. તો ખેડૂત મિત્રો, આ રીતે તમે અળસિયાનું ખાતરનો ઉપયોગ કરી શકો છો. હવે અળસિયાના ખાતરને વધારે ગુણકારી બનાવવા માટે તમે શું કરી શકો? તો ખેડૂત મિત્રો, અળસિયાના ખાતરને વધારે ગુણકારી બનાવવા માટે આપણે એમાં ટ્રાઇકોડર્મા છે, સુડોમોનાસ છે, માઇકોરાઇઝા છે, તેમજ રોક ફોસ્ફેટ નામની જે રાજસ્થાનની માટી છે, ખાણીઓમાંથી નીકળતી માટી, એનો પણ જો તમે અળસિયાનું ખાતર બનાવતી વખતે પણ મિક્સ કરીને અથવા અળસિયાનું ખાતર તૈયાર થયા પછી પણ જો એમાં મિક્સ કરીને તમે ઉપયોગ કરશો તો ભવિષ્યની પાછળથી ડીઈપીના જે ઠેલા તમારે ઉપયોગ કરવો પડે છે એ ડીઈપીના ઠેલા વાપરવાનું ઓછું થઈ જશે. કારણ કે અળસિયાની હગારમાં જે રોક ફોસ્ફેટ પસાર થઈ અને બહાર નીકળે તો એમાં 33% સુધીનો ફોસ્ફરસ વધી જતો હોય છે. તો ખેડૂત મિત્રો, તમે આનો પણ અળસિયાના ખાતરને વધારે ગુણકારી બનાવવા માટે ઉપયોગ કરી શકો છો. હવે ખેડૂત મિત્રો, ઉત્તમ જાતના અળસિયા મેળવવા ક્યાંથી, એ તમારો સૌથી મોટો પ્રશ્ન છે. તો અળસિયા મેળવવા માટે તમે એ ખેડૂત ખૂબ પ્રગતિશીલ છે, 15 વર્ષથી એ અળસિયાની સાથે જિંદગી જીવે છે, એટલે અળસિયાનું ખાતર બનાવે છે અને ખૂબ સારી અળસિયાની ટૂંકમાં ખાતર બનાવી અને નફો રળી રહ્યા છે. તો વિઠ્ઠલભાઈ વસોયા છે અને કૃષિ જીવંત વર્મી કમ્પોસ્ટ તાલીમ કેન્દ્ર પણ ચલાવે છે. ગામ છે ઘોઘાવદર, તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ. બીજું, આ વિઠ્ઠલભાઈ વસોયા છે એનો નંબર તમે જો લખી લેજો, અંદર છે જ તમને આપેલો છે, એ મુજબ તમે એને સંપર્ક કરી શકો છો. વિઠ્ઠલભાઈ છે ફક્ત ને ફક્ત છાણમાંથી ટૂંકમાં એ અળસિયાનું ખાતર બનાવે છે, ઉત્તમ પ્રકારનું બનાવે છે અને અળસિયા આખા રાજ્યની અંદર અળસિયા અને અળસિયાનું ખાતર વિતરણ કરવાનું, પહોંચાડવાનું કામ કરે છે. તો તમે એનો સંપર્ક કરી શકો છો. બીજું, સીતારામ ઓર્ગેનિક્સ, છેડાવદર 1, તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર, એ પણ અળસિયાનું ખાતર બનાવવાનો ટૂંકમાં સારી પ્રક્રિયા કરે છે અને સારા ઉત્તમ પ્રકારનું અળસિયાનું ખાતર બનાવી રહ્યા છે. તો તમે રૈવેત બ્રાન્ડથી સીતારામ ઓર્ગેનિક્સ પોતે અળસિયાનું ખાતર બનાવી રહ્યા છે, એનો પણ તમે સંપર્ક નંબર આપેલો છે, તમે એનો પણ સંપર્ક કરી શકો છો. ખેડૂત મિત્રો, વધારે માહિતીની જરૂર પડે તો તમે તમારા ગામના ગ્રામસેવક મિત્ર ખેતી, વિસ્તરણ અધિકારી ખેતી તાલુકામાં, તમારા તાલુકાના BTM છે, ATM છે, આત્માનો સ્ટાફ છે, તમારા નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, કૃષિ યુનિવર્સિટીના ફાર્મ છે, NGO છે, FPO છે, આવા કોઈ પણ સારા તમારી સંસ્થાઓ તમારી વિસ્તારમાં કામ કરતી હોય તેનો પણ સંપર્ક કરી અને તમે માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો, તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તેના BRC યુનિટો પણ ચાલુ કરવામાં આવેલા છે દરેક તાલુકાની અંદર, તો ત્યાંનો પણ સંપર્ક કરી તમે માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો, આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે. આ માહિતી વધુ ખેડૂતો સુધી સેવાર્થે પહોંચાડો એવી હું વિનંતી કરું છું. આપ સૌનો આભાર માની આ માહિતી પૂર્ણ કરી જય જવાન, જય કિસાન, વંદે માતરમ. ખેડૂત મિત્રો.